ઓકે, ગુડ મોર્નિંગ. તો આજના લેક્ચરમાં આપણે સ્ટડી કરશું યુનિટ 1 કે જેમાં પહેલો ટોપિક છે ફેક્ટર અફેક્ટિંગ ફોર સિલેક્શન ઓફ. આટલા પોઈન્ટ છે જે આપણે સ્ટેપ બાય સ્ટેપ સ્ટડી કરશું. તો પહેલું જોઈએ તો પ્રેશર ઇન્સ્ટ્રુમેન્ટ, બીજું છે ફ્લો ઇન્સ્ટ્રુમેન્ટ, ત્રીજું છે લેવલ ઇન્સ્ટ્રુમેન્ટ, ચોથું છે ટેમ્પરેચર ઇન્સ્ટ્રુમેન્ટ અને પાંચમું છે કંટ્રોલ વાલ્વ. તો આ ટોપિકમાંથી આપણે ફેક્ટર અફેક્ટિંગ ફોર સિલેક્શન ઓફ પ્રેશર ઇન્સ્ટ્રુમેન્ટ, ફ્લો ઇન્સ્ટ્રુમેન્ટ, લેવલ ઇન્સ્ટ્રુમેન્ટ, ટેમ્પરેચર ઇન્સ્ટ્રુમેન્ટ અને કંટ્રોલ વાલ્વ એ જે ટોપિક છે એ સ્ટેપ બાય સ્ટેપ સ્ટડી કરશું. તો જ્યારે જીટીઓની ફાઇનલ પરીક્ષા હશે ત્યારે 3 માર્કમાં અથવા તો 4 માર્ક્સમાં પૂછાઈ શકે કે સમજાવો ફેક્ટર અફેક્ટિંગ ફોર સિલેક્શન ઓફ કોઈ પણ આ પાંચમાંથી એક. પ્રેશર આવી શકે, પ્રેશર ઇન્સ્ટ્રુમેન્ટ, ફ્લો ઇન્સ્ટ્રુમેન્ટ આવી શકે, લેવલ ઇન્સ્ટ્રુમેન્ટ આવી શકે, ટેમ્પરેચર ઇન્સ્ટ્રુમેન્ટ આવી શકે અથવા તો કંટ્રોલ વાલ્વનું પૂછાઈ શકે. તો સ્ટેપ બાય સ્ટેપ સ્ટડી કરતા જઈએ. તો પહેલું આપણે જોઈએ ફેક્ટર અફેક્ટિંગ ફોર સિલેક્શન ઓફ પ્રેશર ઇન્સ્ટ્રુમેન્ટ. તો પ્રેશર જે જ્યારે પ્રેશર હોય ઇન્સ્ટ્રુમેન્ટ તો એમાં કયા ફેક્ટર અફેક્ટ કરે તો એના વિશે આપણે સ્ટડી કરશું. તો સૌથી પહેલા તો એમાં આપણે એક્યુરસી જોશી. તો જે કાંઈ ઇન્ડસ્ટ્રીમાં પ્રોસેસ થતી હોય ક્રિટિકલ પ્રોસેસ, એ દરમિયાન જે પ્રોસેસ દરમિયાન જે બર્ડન ટ્યુબ હોય એવા એક્યુરેટ ઇન્સ્ટ્રુમેન્ટ આમાં વપરાય છે. બરાબર, ઇન્ડસ્ટ્રીમાં જ્યારે કઈ કોઈ પ્રોસેસ ચાલતી હોય ક્રિટિકલ તો એમાં બર્ડન ટ્યુબ જેવા એક્યુરેટ ઇન્સ્ટ્રુમેન્ટ વપરાય છે. ઘણા બધા એક્યુરેટ ઇન્સ્ટ્રુમેન્ટ વપરાતા હોય બેલોન આ તે, બટ આપણે આમાં બર્ડન ટ્યુબ કીધું છે. એટલે બરાબર, ક્રિટિકલ પ્રોસેસ દરમિયાન બર્ડન ટ્યુબ જેવા એક્યુરેટ ઇન્સ્ટ્રુમેન્ટ આમાં વપરાય છે કે જેથી કરીને એક્યુરસી એમાં વ્યવસ્થિત આવે. બરાબર, તો ફર્સ્ટ એમાં સમજાઈ ગયું એક્યુરસી જોવાની કે ક્રિટિકલ પ્રોસેસ દરમિયાન આપણે બર્ડન ટ્યુબ હોય એવા એક્યુરેટ ઇન્સ્ટ્રુમેન્ટ આમાં એનો ઉપયોગ એટલે કે વાપરવામાં આવે છે. હવે 3 ફેક્ટરની એક્યુરસી જોઈએ તો મેનોમીટર માટે કેટલી હોય? ±0.1%. બરાબર, પછી ડાયાફ્રામ અથવા તો બેલો હોય એના માટે ±0.5%, અને સ્ટ્રેન ગેજ હોય એના માટે ±0.2 થી 0.01%. તો આટલી એક્યુરસી એમાં જરૂર પડે જ્યારે આપણે પ્રેશર જ્યારે ઇન્સ્ટ્રુમેન્ટનું પ્રેશર જ્યારે માપતા હોય, જોતા હોય તો આટલા ફેક્ટર એમાં અફેક્ટ કરતા હોય. જેમાં એક્યુરસી છે એ મેનોમીટર માટે ±0.1% જેટલી હોવી જોઈએ, ડાયાફ્રામ અથવા તો બેલોની ±0.5% જેટલી, સ્ટ્રેન ગેજની છે એ ±0.2 થી 0.01% જેટલી હોવી જોઈએ. બરાબર, તો આ થઈ ગયું એક્યુરસીનું. હવે આપણે જોશું રેન્જ. બરાબર, કેટલી રેન્જ હોવી જોઈએ? તો લો રેન્જમાં જોઈએ તો મેકલેટ ગેજ અથવા તો રેન્જમાં જોઈએ તો લો રેન્જ માટે આપણે મેકલોડ ગેજ અને પિરાની ગેજ આમાં ઉપયોગ કરવામાં આવે છે. બરાબર, ડિટેલમાં આપણે કઈ ભણવાની જરૂર નથી મેકલોડ ગેજ ને પિરાની ગેજ. ખાલી આટલું યાદ રાખવાનું કે રેન્જ માટે લો રેન્જ હોય તો મેકલોડ ગેજ અને પિરાની ગેજનો એમાં ઉપયોગ કરવામાં આવે છે. હવે જ્યારે મીડિયમ રેન્જ જોઈએ તો એમાં મેનોમીટર અને ડાયાફ્રામ. મીડિયમ રેન્જની જ્યારે જરૂર પડતી હોય તો આમાં મેનોમીટર અને ડાયાફ્રામનો ઉપયોગ કરવામાં આવે છે. પછી હાયર રેન્જ જોવા જઈએ તો એમાં બર્ડન ટ્યુબ અને સ્ટ્રેન ગેજનો ઉપયોગ કરવામાં આવે છે. રેડી, રેન્જ પણ ક્લિયર. 3 પ્રકારની આપણે એમાં રેન્જ હોય, લો, મીડિયમ, હાયર. એમાં લો રેન્જ માટે મેકલોઇડ ગેજ અને પિરાની ગેજ, જ્યારે મીડિયમ રેન્જ માટે મેનોમીટર અને ડાયાફ્રામ, અને હાયર રેન્જ માટે બર્ડન ટ્યુબ અને સ્ટ્રેન ગેજ. તો આટલા જે છે એ આપણે એમાં અફેક્ટ થાય. બરાબર, આટલું એમાં જોવાના રહીએ. બરાબર, ચાલો નેક્સ્ટ જોઈ લઈએ. બરાબર, આટલું ક્લિયર થઈ ગયું બધાને? આટલા જે છે એ એમાં ઉપયોગ થાય રેન્જ માટે. બરાબર, પછી મટીરિયલ નું સિલેક્શન કરવામાં આવે તો શું થાય એમાં? બરાબર, આપણે અત્યારે ફર્સ્ટ ચેપ્ટર એપ્લાઇડ ઇન્સ્ટ્રુમેન્ટેશન નું યુનિટ 1 છે એ
સ્ટડી કરી રહ્યા છીએ, જેમાં પ્રેશર ઇન્સ્ટ્રુમેન્ટ આપણે અત્યારે સ્ટડી કરીએ છીએ, બરાબર. તો જે મટીરિયલનો યુઝ કરવામાં આવે છે તે પ્રોસેસના સબસ્ટન્સથી રિએક્ટ કરવું જોઈએ, બરાબર. મટીરિયલ કેવું સિલેક્ટ કરવું જોઈએ કે આપણે જે કોઈ મટીરિયલનો આપણે યુઝ કરી તે પ્રોસેસના સબસ્ટન્સથી જે છે રિએક્ટ કરવું જોઈએ, બરાબર. પછી તે કોરોઝિવ માધ્યમ હોવું જોઈએ નહીં, બરાબર છે. કોરોઝિવ એમાં માધ્યમ હોવું જોઈએ, તે સેન્સર માટે સુટેબલ હોવું જોઈએ, બરાબર. ચલો નેક્સ્ટ એમાં જોઈએ બર્ડન ટ્યુબ. તો બર્ડન ટ્યુબ છે એ લો સ્પ્રિંગ ગ્રેડિયન્ટ હોય છે, જેમાં પ્રેશર રેન્જ માટે હોય છે, બરાબર. અને ડાયાફ્રામ છે એ વાઇડ રેન્જ માટે છે અને કોરોઝિવ એન્વાયરમેન્ટ માટે વપરાય છે. મટીરિયલ સિલેક્શન માટે આટલા ફેક્ટર અફેક્ટ થશે. હવે ટાઈપ ઓફ માઉન્ટિંગ જોઈએ તો આમાં જે છે મેનોમીટર એ લેવલિંગ માટે યુઝ થતું હોવાથી પોર્ટેબલ હોવું જોઈએ. રેડી. માઉન્ટિંગ માટે શું થાય તો જે છે એ લેવલિંગ માટે યુઝ થતું હોવાથી પોર્ટેબલ એમાં હોવું જોઈએ. રેડી. પછી એની કોસ્ટ જોઈએ તો બર્ડન ટ્યુબ માટે લો કોસ્ટ હોય છે, ડાયાફ્રામ થોડુંક મોડરેટ હોય અને સ્ટ્રેન ગેજ છે એ થોડું હાયર હોય, બરાબર છે. તો આટલા ફેક્ટર એમાં અફેક્ટ થશે, બરાબર. ક્લિયર બધાને. કોસ્ટ છે બર્ડન ટ્યુબની થોડી લો હોય એટલે બર્ડન ટ્યુબ થોડી ઓછી કિંમત વાળું હોય, ડાયાફ્રામ થોડું મોડરેટ અને સ્ટ્રેન ગેજ છે મોડરેટ ટુ હાયર એટલે એ થોડું કોસ્ટલી પડશે. ચાલો હવે જોઈએ ટાઈપ ઓફ સેન્સિંગ. તો સેન્સ માટે 3 પ્રકારના થશે. ડાયરેક્ટ સેન્સિંગ, જેમાં બર્ડન ટ્યુબ આપણે ઉપયોગ કરશું. પ્રાઇમરી સેન્સિંગ, જેમાં સ્ટ્રેન ગેજ, વેક્યુમ ગેજ, જેમાં મેક્લોઇડ ગેજ અને પિરાની, બરાબર. તો ટાઈપ ઓફ સેન્સિંગમાં 3 પ્રકારના છે. એમાં ડાયરેક્ટ સેન્સિંગ માટે બર્ડન ટ્યુબ, પછી પ્રોક્સી પ્રાઇમરી સેન્સિંગ માટે સ્ટ્રેન ગેજ, વેક્યુમ ગેજ માટે મેક્લોઇડ ગેજ અને પિરાની ગેજ. અને ટાઈપ ઓફ ફંક્શન માટે જોઈએ તો બર્ડન ટ્યુબ છે ઇન્ડિકેટિંગ અને રેકોર્ડિંગ માટે હોય, સ્ટ્રેન ગેજ છે એ રેકોર્ડિંગ અને કંટ્રોલિંગ માટે વપરાય. તો આટલા જે ફેક્ટર છે એ આપણે પ્રેશર ઇન્સ્ટ્રુમેન્ટ પ્રેશર જ્યારે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટનું જોતા હોય ત્યારે આટલું બધું એમાં જોવાનું રહીએ, બરાબર. એકવાર જોઈ લ્યો એક વખત, બરાબર. પ્રેશર ઇન્સ્ટ્રુમેન્ટમાં કયા કયા આપણે જે છે ફેક્ટર જોવાના રહીએ. એમાં એક્યુરસી, બરાબર. તો એમાં બર્ડન ટ્યુબ જેવા એક્યુરેટ ઇન્સ્ટ્રુમેન્ટ વપરાય છે. પછી એક્યુરસી ઓફ મેનોમીટર, કે જેમાં મેનોમીટરની છે 0.1% જેટલી એક્યુરસી જોઈએ. ડાયાફ્રામ અને બેલો માટે ±0.5% જેટલી, સ્ટ્રેન ગેજ માટે ±0.2 to 0.01% જેટલી. પછી રેન્જ છે એ લો રેન્જ માટે તો મેક્લોઇડ ગેજ અને પિરાની ગેજ વપરાય છે. મીડિયમ રેન્જ માટે મેનોમીટર અને ડાયાફ્રામ, હાયર રેન્જ માટે બર્ડન ટ્યુબ અને સ્ટ્રેન ગેજ. પછી મટીરિયલ સિલેક્શનમાં આપણે જોયું તો એ જે મટીરિયલ આપણે યુઝ કરવામાં આવતું હોય એને પ્રોસેસના સબસ્ટન્સથી રિએક્ટ કરવું જોઈએ. જે કઈ પ્રોસેસ થાય એમાં જે સબસ્ટન્સ હોય એમાં એનું કઈક રિએક્ટ કરવું જોઈએ, બરાબર. પછી અને નો હોય તો કોરોઝિવ માધ્યમ હોવું જોઈએ, જેથી કરીને રિએક્ટન્સ થાય. પછી સેન્સર માટે સુટેબલ હોવું જોઈએ. પછી બર્ડન ટ્યુબ જોયું તો એ લો સ્પ્રિંગ ગ્રેડિયન્ટ હોવી જોઈએ અને ડાયાફ્રામ છે એ વાઇડ રેન્જ માટે કોરોઝિવ એન્વાયરમેન્ટ આપે છે. પછી આપણે ટાઈપ ઓફ માઉન્ટિંગ જોયું તો મેનોમીટર છે એ લેવલિંગ માટે યુઝ થતું હોવાથી પોર્ટેબલ એમાં હોય છે. પછી કોસ્ટ જોઈ હતી તો બર્ડન ટ્યુબ છે એ થોડી લો કોસ્ટ એટલે સસ્તી હોય, ડાયાફ્રામ થોડીક મોડરેટ એટલે થોડી ઓછી કિંમત વાળી હોય, જ્યારે સ્ટ્રેન ગેજ છે એ થોડી વધારે મોંઘી એટલે કે હોય છે, બરાબર. પછી ટાઈપ ઓફ સેન્સિંગ જોયું હતું તો એમાં પણ ડાયરેક્ટ સેન્સિંગ માટે જોયું હતું તો એમાં બર્ડન ટ્યુબ, પછી પ્રાઇમરી સેન્સિંગ માટે સ્ટ્રેન ગેજ
અને વેક્યુમ ગેજ માટે મેકલોઇડ ગેજ અને પિરાની ગેજ. પછી ટાઈપ ઓફ ફંક્શનમાં જોયું હતું બર્ડન ટ્યુબ, એમાં ઇન્ડિકેટિંગ માટે અને રેકોર્ડિંગ માટે. સ્ટ્રેન ગેજ છે રેકોર્ડિંગ અને કંટ્રોલિંગ માટે. ઓકે, તો પ્રેશર ઇન્સ્ટ્રુમેન્ટ કમ્પ્લીટ. હવે આપણે નેક્સ્ટ જોશું ફ્લો ઇન્સ્ટ્રુમેન્ટ. તો એના ફેક્ટર એમાં શું શું જોવાનું, તો ફ્લો માટે આપણે સૌથી પહેલા તો લાઇન સાઇઝ જોશું. તો ઓરિફિસ માટે છે એ 40 mm કરતા વધારે અને વેન્ચુરી માટે 50 mm. એટલે ઓરિફિસ એટલે એક પ્રકારની આ ટ્યુબ જ છે. વેક્યુમ ટ્યુબ અને ઓરિફિસ એ બે પ્રકારની ટ્યુબ આવે એમાં એની લાઇનમાં. તો 40 mm કરતા વધારે અને એની સાઇઝ, લાઇનની સાઇઝ, અને વેન્ચુરી ટ્યુબ હોય તો 50 mm થી વધારે. પછી રેન્જની વાત કરી લઈએ તો એમાં રોટામીટર આવશે. તો એની જે છે રોટામીટરમાં લો રેન્જ થાય, જ્યારે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફ્લો મીટર હોય તો એમાં લો અને મીડિયમ રેન્જ આપણે એમાં માપી શકીએ. જ્યારે ડીપીટી હોય એટલે ફ્લો મીટર જેવા કે વેન્ચુરી, ઓરિફિસ એમાં હાયર રેન્જ હોય. બરાબર, ફ્લો મીટરમાં જ્યારે વેન્ચુરી અને ઓરિફિસ જેવા હોય એમાં હાઈ રેન્જમાં હોય. બરાબર, રોટામીટર લો રેન્જમાં હોય. ઇલેક્ટ્રોમેગ્નેટિક ફ્લો મીટર લો અને મીડિયમ હોય, જ્યારે ફ્લો મીટર હોય ડીપીટી જેવા, ઓરિફિસ જેવા એમાં હાઈ રેન્જ હોય. પછી ફ્લુઇડ કેરેક્ટરિસ્ટિક જોઈએ તો વિસ્કસ ફ્લુઇડ છે એ વેન્ચુરી ટ્યુબમાં વપરાય, અને પ્રેશર અને ટેમ્પરેચરનું જે ફ્લુઇડ હોય એ મેગ્નેટિક ઇફેક્ટ બરાબર એની ઉત્પન્ન એમાં થાય. પછી કોરોઝિવ ઇફેક્ટ થી બચવા માટે આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફ્લો મીટરનો ઉપયોગ થાય. બરાબર, કોરોઝિવ ઇફેક્ટ એટલે કોઈ પણ બહારનું જે વાતાવરણથી અફેક્ટ થતું હોય કોઈ મટીરિયલ અથવા તો પ્રોસેસ, તો એને બચાવવા માટે મેગ્નેટિક ફ્લો મીટરનો ઉપયોગ કરવામાં આવે છે. પછી ટાઈપ ઓફ માઉન્ટિંગ જોઈએ તો ઓરિફિસમાં શું હોય, ઇન લાઇન માઉન્ટિંગ હોય, જ્યારે રોટામીટરમાં વર્ટિકલી માઉન્ટ હોય. ઓરિફિસમાં સીધી લાઇનમાં એટલે ઇન લાઇન માઉન્ટિંગ કરવામાં આવે છે, રોટામીટરમાં વર્ટિકલી માઉન્ટ, અને મેગ્નેટિક ફ્લો મીટરમાં ઇન લાઇન માઉન્ટિંગ કરવામાં આવે છે. ડન, આટલું ક્લિયર બધાને? ફ્લો માટે લાઇન સાઇઝ જોવાની રહે, રેન્જ, ફ્લુઇડ કેપેસિટી કેટલી છે, કેરેક્ટરિસ્ટિક, પછી એમાં કોરોઝિવ ઇફેક્ટિવ અને ટાઈપ ઓફ માઉન્ટિંગ. પછી એમાં ટાઈપ ઓફ ફંક્શન જોઈએ. બરાબર, તો એમાં ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ સિલેક્ટેડ ફોર ઇન્ડિકેટિંગ, રેકોર્ડિંગ, ફોર ટ્રાન્સપોર્ટિંગ. બરાબર, તો જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ શેના માટે સિલેક્ટ કરવામાં આવે, એક તો ઇન્ડિકેટિંગ માટે, રેકોર્ડિંગ માટે અને ટ્રાન્સમિટિંગ પર્પઝ માટે જે છે એ યુઝ થતું હોય. હવે રોટામીટર જોઈએ તો ઇન્ડિકેટિંગ એઝ વેલ એઝ ટ્રાન્સમિટિંગ. રોટામીટરનો પણ ઉપયોગ ઇન્ડિકેટિંગ માટે અને ટ્રાન્સમિટિંગ માટે વપરાતો હોય છે. હવે ફેઝ ઓફ ફ્લો, તો પલ્સેટિંગ ફ્લો માટે રોટામીટર યુઝ થતું નથી. ફ્લો જે હોય ફેઝ ઓફ ફ્લો, તો એમાં પલ્સેટિંગ ફ્લો હોય એમાં જે છે એ રોટામીટર યુઝ થતું નથી. પલ્સેટિંગ એટલે આપણે ઘણી વખત સીઆરઓમાં જોતા હોય, બરાબર, અલગ અલગ જે આવતા હોય પલ્સેટિંગ, એના માટે આ યુઝ થતું નથી. પછી ટાઈપ ઓફ સેન્સિંગ જોઈએ તો ડાયરેક્ટ ઓર ઇનડાયરેક્ટ ઇન્સ્ટ્રુમેન્ટ. રોટામીટર એમાં ડાયરેક્ટ સેન્સિંગ ટાઈપ હોય. પછી ડિફરન્શિયલ ફ્લો મીટર હોય એ જે છે ઇન્ડિકેટિંગ ટાઈપ હોય. પછી મેગ્નેટિક ફ્લો મીટર છે આ જે છે એ ઇનડાયરેક્ટ ટાઈપ હોય. બરાબર, અને ટાઈપ ઓફ સિગ્નલ જોઈએ તો મેગ્નેટિક મીટર છે એ ઇલેક્ટ્રિકલ સિગ્નલ આપે, જ્યારે ડીપી મીટર છે એ પ્રેશર સિગ્નલ આપે. ઓકે, હવે કોસ્ટ જોઈએ તો ઓરિફિસ છે એ લો કોસ્ટ અને મેગ્નેટિક મીટર છે એ હાઈ કોસ્ટ એમાં ઉપયોગ થાય. બરાબર છે, ક્લિયર આજના ટોપિક જે પ્રેશર અને ફ્લો ઇન્સ્ટ્રુમેન્ટ માટે. બરાબર, ફ્લો ઇન્સ્ટ્રુમેન્ટ માટે આપણે પાછું એકવાર જોઈ લઈએ કે કેટલા એમાં જે ફેક્ટર જોવાના થાય અથવા તો. બરાબર, તો એમાં પેલા આપણે લાઇન સાઇઝ જોઈએ. એમાં ઓરિફિસ માટે 40 mm કરતા વધારે. પછી વેન્ચુરી માટે ગ્રેટર ધેન 50 mm. ઘણી વખત જે ફાઇનલ તમારે વાયવા આવશે જીટીયુ ના, બરાબર, તો એમાં પણ આ પૂછી શકે કે ચાલો ફ્લો ઇન્સ્ટ્રુમેન્ટ થતું હોય તો એની લાઇન સાઇઝ કેટલી હોય ઓરિફિસ માટે, તો તેમાં તમે કહી શકો કે ઓરિફિસની જે છે એ લાઇન સાઇઝ 40 mm કરતા વધારે એટલી અથવા તો એનાથી વધારે હોઈ શકે. એ જ રીતે રેન્જ પણ પૂછી શકે કે રોટામીટર માટે કેવી રેન્જ હોય, તો લો રેન્જ માટે રોટામીટર વપરાય. બરાબર, પછી લો અને મીડિયમ રેન્જ માટે કયું ફ્લો મીટર વપરાય, તો ઇલેક્ટ્રોમેગ્નેટિક, અને
વેન્ચ્યુરી અને ઓરિફિસ માટે જે છે એ હાઈ રેન્જ માટે વેન્ચ્યુરી અને ઓરિફિસ જેવા આ ઉપકરણોનો ઉપયોગ થતો હોય. પછી ફ્લુઇડ કેરેક્ટરિસ્ટિક હોય તો વેન્ચ્યુરી ટ્યુબ છે વિસ્કસ ફ્લુઇડ માટે એનો ઉપયોગ થાય, અને પ્રેશર અને ટેમ્પરેચર ફ્લુઇડ હોય એના માટે મેગ્નેટિક ઇફેક્ટ એમાં થતી હોય. બરાબર. પછી કોરોઝિવ કોઈ ઇફેક્ટ છે એના માટે બચાવવા માટે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફ્લો મીટર આપણે ઉપયોગ કરવામાં આવે છે. અને ટાઈપ ઓફ માઉન્ટિંગ જોઈએ તો સીધી લીટી એટલે લાઇનમાં માઉન્ટિંગ કરવાનું હોય તો એમાં ઓરિફિસ વપરાય. જ્યારે વર્ટિકલી માઉન્ટ કરવું એમાં રોટામીટર, અને મેગ્નેટિક ફ્લો મીટર હોય તો એ સીધી લીટી એટલે એન્ડ લાઇન માઉન્ટિંગ કરવામાં આવે છે. પછી ટાઈપ ઓફ ફંક્શન આપણે જોયા, એમાં ઇન્સ્ટ્રુમેન્ટ શેના માટે સિલેક્ટેડ હોય તો ઇન્ડિકેટિંગ, રેકોર્ડિંગ અને ટ્રાન્સમિટિંગ પર્પઝ માટે એનો ઉપયોગ થતો હોય. રોટામીટર પણ શેના માટે? ઇન્ડિકેટિંગ એઝ વેલ એઝ ટ્રાન્સમિટિંગ, એનો પણ ઉપયોગ ઇન્ડિકેટિંગ કરવા માટે અને ટ્રાન્સમિટિંગ કરવા માટે થતો હોય છે. હવે ફેઝ ઓફ ફ્લો જોઈએ તો પલ્સેટિંગ ફ્લો માટે રોટામીટર યુઝ થતું નથી. બરાબર. ટાઈપ ઓફ સેન્સિંગ જોઈએ તો ડાયરેક્ટ ઓર ઇનડાયરેક્ટ ઇન્સ્ટ્રુમેન્ટ. બરાબર છે. પછી રોટામીટર માટે ડાયરેક્ટ સેન્સિંગ ટાઈપ અને ડિફરન્શિયલ ફ્લો મીટર આર ઇનડાયરેક્ટ ટાઈપ. પછી મેગ્નેટિક ફ્લો મીટર આર ઇનડાયરેક્ટ. પછી ટાઈપ ઓફ સિગ્નલ, એમાં ઇલેક્ટ્રિક સિગ્નલ માટે મેગ્નેટિક મીટર અને પ્રોસેસ સિગ્નલ માટે ડીપી મીટર. પછી કોસ્ટ છે એ ઓરિફિસ થોડી લો કોસ્ટમાં આવે એટલે ઇઝીલી અવેલેબલ થઈ જાય, જ્યારે મેગ્નેટિક મીટર થોડું મોંઘું આવે. બરાબર છે. ઓકે, ક્લિયર બધાને? બે ટોપિક આપણે આજના, પ્રેશર ઇન્સ્ટ્રુમેન્ટ અને ફ્લો ઇન્સ્ટ્રુમેન્ટ. જીટીયુ ની જ્યારે ફાઇનલ પરીક્ષા હશે ત્યારે આ જે છે પોઈન્ટમાંથી કોઈ પણ 2-3 પૂછાઈ શકે. બરાબર, કે સમજાવો ફેક્ટર અફેક્ટિંગ ફોર સિલેક્શન ઓફ પ્રેશર ઇન્સ્ટ્રુમેન્ટ. પ્રેશર ઇન્સ્ટ્રુમેન્ટ પૂછાય તો તમારે આટલા એમાં પોઈન્ટ લખી નાખવાના. એક્યુરસી કેટલી હોવી જોઈએ, પછી એક્યુરસી માટે જે વપરાતા સાધન હોય એમાં કેટલી એની ટકાવારી હોવી જોઈએ, પછી રેન્જ કેટલી હોવી જોઈએ, પછી મટીરિયલ સિલેક્શન માટે કેટલું હોવું જોઈએ, પછી ટાઈપ ઓફ માઉન્ટિંગ કેટલું હોવું જોઈએ, પછી એની જે છે કોસ્ટ કેટલી હોવી જોઈએ, કેટલું. બરાબર. તો બર્ડન ટ્યુબ હોય એ થોડી સસ્તી આવતી હોય, ડાયાફ્રામ છે મોડરેટ હોય, સ્ટ્રેન ગેજ હોય એ મોડરેટ થી થોડી હાઈ હોય. પછી ટાઈપ ઓફ સેન્સિંગ એટલે સેન્સ કરવા માટે શું હોય, ડાયરેક્ટ સેન્સિંગ માટે બર્ડન ટ્યુબનો ઉપયોગ થાય છે. પ્રાઇમરી સેન્સિંગ માટે સ્ટ્રેન ગેજનો ઉપયોગ થાય છે. વેક્યુમ રેન્જ માટે મેક્લોઇડ ગેજ અને પિરાની ગેજનો ઉપયોગ થાય છે. પછી ફંક્શન હોય, ટાઈપ ઓફ ફંક્શન જોઈએ તો ઇન્ડિકેટિંગ અને રેકોર્ડિંગ માટે બર્ડન ટ્યુબ, જ્યારે રેકોર્ડિંગ અને કંટ્રોલિંગ માટે સ્ટ્રેન ગેજ. એવી રીતે આપણે ફ્લો ઇન્સ્ટ્રુમેન્ટ જોયું તો એમાં પણ ફ્લો માટે શું, એટલે ફ્લો જે છે એ લાઇનમાંથી જતો હોય તો લાઇનમાં શું જોવાનું, તો લાઇનની સાઇઝ જોવાની. એમાં પણ ઓરિફિસ માટે 40 mm કરતા વધારે, વેન્ચ્યુરી માટે 50 mm થી વધારે. પછી રેન્જ એમાં જોઈએ તો લો રેન્જ માટે આપણે રોટામીટરનો ઉપયોગ કરશું. લો અને મીડિયમ રેન્જ માટે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફ્લો મીટરનો ઉપયોગ કરવામાં આવશે. પછી વેન્ચ્યુરી અને ઓરિફિસ જોઈએ તો એ હાઈ રેન્જ માટે. પછી ફ્લુઇડ કેરેક્ટરિસ્ટિક છે એ વિસ્કસ ફ્લુઇડ હોય તો વેન્ચ્યુરી ટ્યુબનો ઉપયોગ થાય. ગયડું. બરાબર. વિસ્કસ એટલે ગયડું એટલે કે. બરાબર. તો એના માટે આપણે વેન્ચ્યુરી ટ્યુબ. અને પ્રેશર અને ટેમ્પરેચર જેવું ફ્લુઇડ હોય તો એના માટે મેગ્નેટિક ઇફેક્ટ જોઈએ. બરાબર. પછી કોરોઝિવ એટલે બહારના કોઈ પણ જે છે ઇફેક્ટ થી બચવા માટે આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફ્લો મીટરનો ઉપયોગ કરવામાં આવે છે. પછી માઉન્ટિંગ જોઈ લે તો માઉન્ટ કેવી રીતના કરવામાં આવે, તો ઓરિફિસ હોય તો એ સીધી લીટી હોય એમાં માઉન્ટ, એટલે સીધી લાઈન હોય એમાં માઉન્ટિંગ કરવામાં આવે. જ્યારે વર્ટિકલી એટલે કે ઊભું હોય તો એમાં રોટામીટર અને ફ્લો મીટર છે એ પાછું લાઇન માઉન્ટિંગમાં યુઝ થાય. પછી ટાઈપ ઓફ આપણે ફંક્શન જોયું તો ઇન્સ્ટ્રુમેન્ટ છે એ શેના માટે સિલેક્ટ હોય, તો ઇન્ડિકેટિંગ કરવા માટે, રેકોર્ડિંગ કરવા માટે અને ટ્રાન્સમિટિંગ પર્પઝ માટે ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ થતો હોય. બરાબર. સિલેક્ટ થતા હોય આટલા જે પેરામીટર છે એ. રોટામીટર પણ ટ્રાન્સમિટિંગ માટે અને ઇન્ડિકેટિંગ માટે. પછી ફેઝ ઓફ ફ્લો હોય તો એના માટે રોટામીટર, પલ્સેટિંગ ફ્લો હોય તો એના માટે રોટામીટર યુઝ થતું નથી. પછી ટાઈપ ઓફ સેન્સિંગ જોઈએ તો ડાયરેક્ટ ઓર ઇનડાયરેક્ટ ઇન્સ્ટ્રુમેન્ટ માટે રોટામીટર ડાયરેક્ટ સેન્સિંગ માટે. પછી ડિફરન્શિયલ ફ્લો મીટર છે આ ઇનડાયરેક્ટ ટાઈપ, અને મેગ્નેટિક ફ્લો મીટર છે આ એ પણ ઇનડાયરેક્ટ ટાઈપ. બરાબર. પછી ટાઈપ ઓફ સિગ્નલ જોઈએ તો ઇલેક્ટ્રિક સિગ્નલ માટે મેગ્નેટિક મીટર, જ્યારે પ્રેશર સિગ્નલ માટે ડીપી મીટર. પછી કોસ્ટ જોઈએ તો ઓરિફિસ છે થોડી સસ્તી લો કોસ્ટમાં આવે, જ્યારે મેગ્નેટિક મીટર છે એ હાઈ કોસ્ટમાં. બરાબર.
ઓકે, તો આજના લેક્ચરમાં આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં વધારે આપણે બીજા લેવલ ઇન્સ્ટ્રુમેન્ટ ને બધું જોશું. ઓકે.